ચેવ ચૂટિયા પરસ જોવા દો કે તો મિત્રો ભગવાન બતાવ. જય માતાજી. બહુ થાક લાગે છે કેમ કે હોટલ ઉપર દોડામદોડ થાય છે. તમારે રજા હતી ને આજે મંગળવાર ને. હા મંગળવાર. આજે મંગળવાર રજા હોય છે, બુધવારે રજા હોય છે. તો આજે બહુ થાકી ગયા છીએ દોડ કરી કેમ કે સીધા જીસીબી જાય એટલે જીસી તો મિત્રો સીધા જીસીબી બહુ ગમે એટલા માટે તો મિત્રો જબરજસ્ત કરાવી હતી. હાલ જ ફ્રી થયા છીએ, 2 વાગવા આવ્યા બરાબર. હજુ અમારે ખાવાનું બાકી છે બરાબર. અને 2 વાર સબ્જી બનાવી સેવ ટમેટાની. એક આપણે બનાવ્યું હતું સબ્જી ફ્લેવર કુબી ને વટાણા પ્લેન બનાવ્યું હતું. અને એક બનાવી હતી સબ્જી આપણે તો સેવ ટમેટા. તો સેવ ટમેટા પતી જાય ને પાછળ બીજી ફર બનાવી 2 ફર બનાવી સેવ ટમેટા. પૂરીઓ બનાવી હતી રોટલીઓ બનાવી હતી. થાકી રહ્યો જોરદાર મિત્રો. રાતે ઊંઘતા 1 વાગી ગયો અમારે ઘરે. 1 વાગી ગયો અને પહેલાં 10:30 વાગ્યામાં અમે પાર્લરથી ગયા. પછી ઘરે જઈને ગરમ રોટલો બનાવ્યો. પછી હું ખાધો. વાઘુભા મેચ રમવા ગયા હતા. નહીં ગયા તમે? ઓ તો મેચ રમવા ગયા હતા? રાતે 1 વાગે આવ્યા. પાછી અત્યારે મેચ રાખવાની છે ઓવા. અત્યારે પાછી મેચ રાખવાની. હારી ગયા હતા ને 1000 રૂપિયા હારી ગયા મિત્રો. તો ચાલો મિત્રો બને રહેજો વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે આપણે દુકાનમાં સામાન ભરી દીધો જો. તો હવે તો સામાન બધો ભરી દીધો છે વાઘુભાઈ હાલ જ. મસાલાને એવું હોય અને હજુ બીજા મસાલાને એવું અહીંયા પડી જો. તો મિત્રો આજે વાતાવરણ થોડું બગડી ગયું છે અને ત્યાં વરસાદ આવે એવું થઈ ગયું. સીધલા બરાબર. તો બનાવવાનું છે પનીર વટાણા. પનીર લાઈટી છે બરાબર. છાસ ને એવું હોય આપણે. તો ચલો મિત્રો બને રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અહીંયા આપણે પનીર ને વટાણાની ગ્રેવી કરવાની હોય તો એને જો હું ખાલી થોડું તેલમાં નાખી અને જીરું લવિંગ અને ઇલાયચી ને એવો ગરમ મસાલો થોડો આખો નાખીએ તો હું તો આની આપણે ગ્રેવી કરવાની છે બરાબર. તો થોડીક ડુંગળી આપણે સોતરી લેવા ને મિત્રો તો બહુ મસ્ત મજાની ડુંગળી અને શેકાઈ જાય. જે ડુંગળીનું કાચા પણ છે ને એ પણ નીકળી જાય અને ગ્રેવી બહુ સરસ થાય હોય અને કલર બહુ ફાઇન આવે આનાથી. એટલા માટે આપણે જો 3 થી 4 ડુંગળી લીધી હતી અને 4 થી 5 ટમેટા લીધા હતા. ટમેટા આપણે થોડીક 1 વધારે નાખવાનું હતું કેમ કે એને ખટાશ માટે અને ગ્રેવી સારી થાય. તો આને આપણે થોડી વાર સાતળશું હજુ બરાબર. અહીંયા પનીર કાઢી નથી દીધું અમે અને વટાણા કાઢવાના દાણા હવે. પણ પહેલાં આટલું થોડું સોતરી દઉં, ફ્રાય કરી દો. પછી બીજી વાર અહીંયા આપણે લોટ બંધી મૂકી દીધો હોય અને અહીંયા આગળ આપણે ખાલી છે ને જો આટલી સોતરી બસ આની ગ્રેવી કરવાની. તો ગ્રેવી શાકભાજી શાક બનાવશું આપણે. ખાલી ગ્રેવી રીંગણ કરીને આલવાની છે. તો આ પહેલાં થોડુંક મસ્ત મજાનું શેકાઈ જાય તો પછી કરીએ આપણે આને ગ્રેવીને પાણીને ઠંડુ થવા દેવું પડશે. અને આજે મિત્રો એકદમ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું મિત્રો. જોરદાર આમ વાદળાને એવું થઈ ગયું. તો ખબર નહીં કેવું વાતાવરણ હોય. આજે વાઘભાઈનું યુવાનું જાણવું હતું વગાર તો મને નહીં લાગતું કે મેર પડશે કેમ કે વાતાવરણ એકદમ ખરાબ થઈ ગયું એટલા માટે. તો ચાલો બનાવી દીધું બ્લોગમાં જઈને તો મિત્રો આપણે બલજી આવ્યા છે ચમાયા બોલો તમે મળવા ખાલી વિના બાબુબા બેન એવું ખાવા ચારે પધારશો કહો. હા ખાવા ચારે આવશો જમવા? જમવા નહીં આવવાનું, ગોલો ખાવા આવવાનું છે. ચારે આવો. હા ચારે આવો. આવી આવો. અને આજ આયા હતા નહીં ખાવ ગોળો? આજ નહીં ખાવ. અને તમારે વઘાર જવાનું હતું નાચ પ્રતિષ્ઠા હે કે શું હે રમેણ હે ને જવાનું નહીં? જવાનું નહીં? જવાનું છે આ બાજુ ના પાડતા બીજું શાંતિ જનતા. ઓ શાંતિ તન મસ્ત મસ્ત ભાઈ તાર માતાજીની દયા બીજું જ વગે. હા બીજું હું જ હોય તાર. લડ મિત્ર આપણે વાતો કરી થોડી બલજી જોડે બીજી વાત.
અરે પાહવા જ વાઘુભાઈ ફીલ કાઢ્યો નવો છોકરું નામ સિદ્ધરાજ સીધા ખબર નહીં ચાલો 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 શીલા. છોકરું એકદમ તંદુરસ્ત મસ્ત બોલે છે હેરાન કરશે ઉઠાઈ જાઓ બાબરી ઉતારે ખર્ચો આવશે નહીં ઉતારવી ને તો મિત્રો અમારા રાહુલભાઈ કડી કડી ફોન જોવા આવે છે. મારા ફોનની બીમારી લાગી એટલે તમને ના લાગે એના માટે તમે મોબાઈલથી દૂર રહો અને છોકરાઓને બચાવો. આવો બચાવો. તો મિત્રો જો કેટલા વાગ્યા 10 વાગી ગયા હોય અને હજુ સુધી આપણે દુકાને જ છીએ. જમી લીધું જમી મમ્મીને શાકભાજી સિવાય મમ્મીને મેળવા આવશે હમણાં. અને મિત્રો તો સીધું શું કરે છે? એ દીકરા કુમાડ્યો તને તો તારો એ પડી સેવ ટમાટર મરચા મરચા કરે દે હું ઊંઘવાનું આ કોણ રાખશે આ હુઈતા નહીં તમે જોજો ઊંઘ્યા નહીં શું બરોબર નહીં ઊંઘ્યા એસી ચાલુ કરી હતી કરે કાલ એ તો મેં ટ્રાય કરી જરા ખાલી એસી માં હુઈ રહ્યો જવું એમ નહીં જેતા નહીં આઈરા આઈરા મિલ 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 મને આઈરા કાકા આઈરા તું બોક્સિંગ શીખવાડું છું મિત્રો બોક્સિંગ વાઘુબાને કેજીએફ આ બાજુ ફરજો આમ ઊંઘતા આમ ફરે આમ ફોટો પાડ લઉં એમ એમ જ એમ જ હા યાર તું યાર સંબંધ સીધલા પપ્પા માર્યો મોદી કર પપ્પા માર્યો કોને માર્યો મારા છોકરા પપ્પા શું કરતા હતા પપ્પા પપ્પા શું કહેતા હતા તને તમારે આવા દો કે પણ કેવું ચૂંટિયા બરસ જોવા દો કે તમે શું લે હેરાન કરો છોકરાને મારો માર વેલણ લે વેલણ લે વેલણ વેલણ ચાલ બાપા એ બાપા રોજ સીધા મારવા નહીં બસ આવું સેવા કરશે તમારી મોટા થઈને કાતા તું તમારે હરખું મારો જિલ્લો બસ બેટા એ બાપન મારો બાપન મમ્મી મારો દા મમ્મી મારો આજ બધા બેલા
હોય 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 એ બાપા રે બસ એ તો એમ કહેતા હતા ચાજે વાગુ બચા દે એમ કહેતા હતા રવાય કે લઈએ કે આમ આજી આજી તો મિત્રો જો 11 વાગ્યા છે એક્ઝેક્ટ 11 વાગ્યા રાતના અને હું ચા પીઉં છું બરાબર તો સવારે આપણે 8 વાગે દુકાને જતા રહેતા તો જો મારે ખાવાનું બાકી છે ચા પીધી માથું દુખાતું હતું એટલા માટે તમે જો વાસણ આપણે હવાડાના પડ્યા હતા બપોરે ઘરે આવી નથી એટલા માટે વાસણ પડ્યા હતા હાલ મેં ચા બનાવી સેવ ડુંગળી શાક લઈને આવી હું રોટલી 2 પડી હતી સવારની એ પડી છે અને એમાં લોટ લઈને આવી બંધી બરાબર જો તમને બીજી વસ્તુ બતાવું તો વાઘબા ઘરે હતા એમાં તબિયત ખરાબ હતી એટલે જ ઘરે હતા તો આ બધું નીમ જ પડી છે અને આપણે 4-5 દિવસથી ચૂલા પર જ રોતીએ મિત્રો બરાબર હજુ તમને એક બીજી હાલત બતાવું ખાલી જો આ સવારે કપડાં આટલા ધોઈને ગઈ હતી અને જો કપડાં આટલા ધોવાના છે જો આ દુકાનથી લાવીએ ધોવાના છે અને આટલા બીજા ધોવાના અને હાલત જો બેડની આ બધા વાઘુબાના કારનામાં કપડાં કાઢી નાખી દીધા છે બધા મશીન હા પણ મશીનમાં હવે નવી હાડી હોય એટલે નખાય નહીં ધોવા માટે એટલા માટે આપણે હજુ વાસણ ધોઈશું પહેલાં ખાવાની તો ભૂખ તો મરી જઈ ગયો આટલા વાસણ ધોવાના પડે સવારના વાઘભાન ટિફિન બનાવી હતું અને જો તમને એવું લાગતું હશે કે ખૂબ ભૂખ પણ 11 વાગીશ મારું સીધો ઊંઘી ગયો બરાબર આટલા વાસણ ધોઈ અને પછી કપડાં ધોઈશ લે કૂતરાને રોટલી ખવડાવીશું મિત્રો હું કરવું જરૂર જીવનમાં હવાની ઠંડી હતી હું રાખી અને અત્યારે બનાવીને લઈને આવી હતી તો એક આપણે કૂતરાને ખવડાવી દઈશું લે તો મિત્રો રસોડું સાફ થઈ ગયું મસ્ત વાસણ ધોઈને મૂકી દીધા રસોડું ચોખ્ખું કરી દીધું વાઘુબા માટે રોટલી કરવાની પણ મોડા કરશું અને હવે જો 11:30 થઈ ગઈ બરાબર તો હવે સીધું ભાઈ જો લાઈટ બંધ કરી દીધી અને ફટાફટ ના આવું થોડું ફ્રેશ થઈ ગયું અને આટલા કપડાં ધોઈ દઉં ચલો મિત્રો બને રહેજો બ્લોગમાં જય માતાજી